ખેડામાં ભારે વરસાદ વચ્ચે કરુણ દુર્ઘટના. અંધારામાં ટર્ન લેવા જતા પાણીના ધસમસતા વહેણમાં કાર ખાબકી. અમદાવાદના 4 યુવકોના મોત. ખેડામાં ભારે વરસાદ વચ્ચે મોતીપુરા નજીક ગરનાળાના ધસમસતા વહેણમાં અર્ટિકા કાર ખાબકતા અમદાવાદના 4 યુવકોના કરુણ મોત થયા છે, જ્યારે 2 લોકોને બચાવી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કલ્પેશભાઈ પરમાર, માતર ધારાસભ્ય. આજે સવારથી વરસાદ ચાલુ હતો. વડે જાણવા મળ્યું માતર મોતીપુરાનો એક પરો વિસ્તાર છે, ત્યાં આગળ એક નિકાસ જાય છે. ત્યાં અત્યારે સવારથી વરસાદ ચાલુ હોવાના કારણે એક અલ્ટિકા ગાડી અમદાવાદની આવતી હોય, કંઈક કામમાં આવ્યા હોય લોકો, એની અંદર 6 લોકો સવાર હતા એવા સમાચાર મને અંદર પડી ગઈ. 2 લોકો બચીને બહાર નીકળી ગયા જે ઉપર છે. ગાડી પાણીની અંદર ગરકાવ કરી જવાથી ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી. એના કારણે 4 લોકો અંદર ડેથ થયા એવું જાણવા મળ્યું. એટલે અમે ઘટના સ્થળે એલસી પ્રાંત અધિકારી શ્રી, ડીવાયએસપી સાહેબ ને એસપી સાહેબ અને મામલતદાર સાહેબ બધો સ્ટાફને સૂચના આપી. બધા લોકો સ્થળ ઉપર હાજર થઈ ગાડી બહાર કાઢી. તો ગાડીની અંદરથી 3 લોકો ડેડ પહેલા મળે અને એક ગાડીની અંદરથી મળી અને 2 લોકો જીવિત છે. એ લોકોને 2ને સારવાર હેઠળ ખેડા સિવિલ અંદર પહોંચાડી દીધા છે. ત્યાંનું હવે પીએમ કરી સગાવાલાને જાણ કરી પીએમ કર્યા પછી એમને ડેડ બોડી સોંપવામાં આવશે. सूरज बारोट, प्रांत अधिकारी और सब डिविजनल मैजिस्ट्रेट खेड़ा। आ घटना है मातरनी अंदर मोतीपुरा परू है, त्या आगळ एक अर्टिगा गाड़ी जती हती અને ત્યાં આગળ એક શાર્પ ટર્ન છે. ત્યાં આગળ વરસાદના કારણે તથા અંધારાના કારણે ગાડીને કદાચ જે ટર્ન દેખાયો નહીં હોય એટલા માટે ગાડી ઓવરટર્ન થઈને વેડો નીચે જતો હતો ને એમાંથી પુષ્કળ પાણી વહેતું હતું. એ ગાડી ઓવરટર્ન થઈને વેળાની અંદર પડી હતી ને એના લીધે આ ઘટના બની છે. પ્રાથમિક જાણકારી મુજબ અર્ટિગા ગાડીની અંદર ટોટલ 6 લોકો સવાર હતા. એમાંથી ધર્મેન્દ્રસિંહ કુલદીપસિંહ ગિલ 38 વર્ષ, રહેઠાણ હાટકેશ્વર અમરાઈવાડી, તથા મુકેશભાઈ ચૌહાણ, રહેઠાણ હાટકેશ્વર અમરાઈવાડી, ઉંમર વર્ષ 32, તેઓ બંને હયાત બહાર નીકળ્યા છે તથા હાલ ખેડા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે. તેમની સાથે અન્ય 4 લોકો સવાર હતા, જે પૈકીના રાજ સંજયભાઈ રાઠોડ, ઉંમર વર્ષ 26, રહેઠાણ હાટકેશ્વર હરિપુરા અમરાઈવાડી, બિરેન્દ્રસિંહ શેખાવત, રાજસ્થાન सीकर, उम्र वर्ष 26, सीटीएम अमदावाद रहता था। मुस्तकिम राजपूत, उम्र वर्ष 19, रखियाल अमदावाद खाते रहता था। तथा मयूरभाई महेशभाई पंचाल, उम्र वर्ष 34, રહેઠાણ ન્યૂ મણિનગર અમદાવાદ. આ 4 લોકોનું આ દુર્ઘટનામાં દુઃખદ રીતે અવસાન થયેલું છે. આના માટેનો કોલ ફાયર બ્રિગેડને મળેલો હતો. ત્યારબાદ ખેડા ફાયર બ્રિગેડ છે તે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ગાડીની અંદર જે 2 લોકો ઉપરની સાઈડ સવાર હતા તે 2 લોકોને બેભાન અવસ્થામાં બહાર કાઢવામાં આવ્યા હતા તથા તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ અન્ય 3 લોકોની ડેડ બોડી છે એ ગાડીની અંદરથી રિટ્રીવ કરવામાં આવી હતી અને એક વ્યક્તિની ડેડ બોડી પાછળની સાઈડ બેસેલા હોવાથી તેઓની ગાડીને ક્રેન દ્વારા ખેંચીને બહાર કાઢવામાં આવેલી હતી અને ત્યારબાદ ડેડ બોડીને રિટ્રીવ કરવામાં આવી. હાલ જે 2 વ્યક્તિઓ હયાત છે એ ખેડા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યા છે તથા અન્ય જે 4 મૃતદેહો બહાર કાઢવામાં આવેલા છે તેઓને ખેડા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કરવામાં આવશે અને પોસ્ટમોર્ટમ કર્યા બાદ તેઓના પરિવારજનોને તેમની મૃતદેહ છે એમને સોંપવાની કાર્યવાહી કરવામાં આવશે.